આજે 10 દિવસની પૂજા અર્ચના કર્યા બાદ મા દશામાની પ્રતિમાના વિસર્જન પ્રસંગે જ કોર્પોરેશન અને પોલીસ તંત્ર વચ્ચે સંકલનના ભાવે હજારો ભક્તોને વિસર્જન મુદ્દે અટવાવાનો વારો આવ્યો છે. મા દશામાના તહેવારનો અનોખો મહિમા રહેલો છે. ગરીબથી લઈ અમીરો સુધી મા દશામાના વ્રતની ઉજવણી કરવામાં આવતી હોય છે અને પ્રતિવર્ષ ભક્તોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો નોંધાતો રહ્યો છે. ત્યારે આ વર્ષે પણ વડોદરા શહેરમાં અંદાજે 10,000થી વધુ મા દશામાની પ્રતિમાની સ્થાપના કરી માઈ ભક્તો દ્વારા તેમની પૂજા અર્ચના કરવામાં આવી હતી અને આજે 10મા દિવસે મા દશામાની પ્રતિમાનું વિસર્જન કરવા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરમાં માત્ર 3 તળાવની વિસર્જન માટે પસંદગી કરવામાં આવી છે, જ્યાં લઈને હજારો ભક્તોની ભાવના ઠેસ પહોંચી છે. કોર્પોરેશન દ્વારા હરણી ભીડભંજન હનુમાન મંદિર સામે આવેલ તળાવમાં એક કુંડ બનાવવામાં આવ્યો છે, જેમાં મા દશામાની પ્રતિમાનું વિસર્જન કરવામાં પરવાનગી આપવામાં આવી છે. તો બીજી તરફ માંજરપુર સ્મશાનની સામે કૃત્રિમ તળાવનું નિર્માણ કરવામાં આવ્યું છે અને ત્રીજા ગોરવાના કૃત્રિમ તળાવમાં વિસર્જનની પરવાનગી આપવામાં આવી છે. ત્યારે બીજી તરફ શહેર પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં વિવિધ તળાવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જેને લઈને હજારો ભાવિકો આ જાહેરનામાના પગલે અટવાઈ જશે તે ચોક્કસ વાત છે, કારણ કે જાહેરનામા જણાવ્યા મુજબ તળાવો કોર્પોરેશન અને પરવાનગી આપેલ જ નથી, જેને લઈને મા દશામાની પ્રતિમા લઈ વિસર્જન માટે લાંબુ ચક્કર કાપવું પડે તેવી ભક્તોની દયનીય હાલત થવા પામી છે. અહીંયા જે વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ઝોનમાં એક કૃત્રિમ તળાવ જે હરણી તળાવ છે તેમાં એક કુંડ બનાવીને કરવામાં આવ્યું છે. ત્યાં 4 થી 5 ફૂટ સુધીની પ્રતિમાનું વિસર્જન થશે અને અન્ય મૂર્તિઓ હશે એનાથી હાઈરેજ હશે તો એને આડી રાખીને પણ વિસર્જન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અને આમાં કુંડમાં બેરિકેટિંગથી માંડીને સાફ સફાઈથી માંડીને ક્રેન તરાપા વગેરેની વ્યવસ્થા કરવા માટે આજે મુલાકાત કરવામાં આવી રહી છે. કેટલા કર્મચારીઓને તૈનાત રાખવામાં આવશે અહીંયા? અત્યારે જે પ્રતિમાના વિસર્જનના દિવસે અમારા તમામ અધિકારીઓ, એન્જિનિયરિંગ સ્ટાફ, સેનેટરી સ્ટાફ, સફાઈ કામદારથી માંડીને તમામ કોન્ટ્રાક્ટરના સ્ટાફથી માંડીને પૂરતા પ્રમાણમાં સ્ટાફ હાજર રાખવામાં આવશે.